નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં. જો તમારા મોબાઈલમાં નેટવર્ક નથી આવતું, ઇન્ટરનેટ સ્લો ચાલે છે, 4G 5G સિગ્નલ નથી આવતું, કોલમાં પ્રોબ્લેમ આવે છે અથવા સિમ કામ નથી કરતું, તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. આજે આપણે મોબાઈલ નેટવર્ક સેટિંગમાં રહેલી મહત્ત્વની સેટિંગ વિશે જાણીશું. એરોપ્લેન મોડ, સિમ સેટિંગ, APN સેટિંગ અને નેટવર્ક રીસેટ. હવે મિત્રો વાત કરી સિમ કાર્ડની. હવે સેટિંગમાં જાઓ. પહેલાં નેટવર્ક સેટિંગ, ત્યાં આગળ જુઓ તમારું સિમ ઓન છે કે ઓફ. સિમ પ્રિફર તે ઓપ્શનને ક્લિક કરો. જો અહીંયા તમારું સિમ ઓફ હોય તો બી નેટવર્ક નહીં આવે, તો હું સિમ ઓન કરીશ. તો નેટવર્ક 5G તરત આવી ગયું. તે છતાં બી નેટવર્ક ના આવે તો સિમ બતાવતું નથી, તો સિમ કાઢીને ફરીથી લગાવો અને મોબાઈલ રીસેટ કરો. આનાથી તમારું નેટવર્ક આવી જશે. હવે બીજો ઓપ્શન આવે છે APN. હવે સૌથી મહત્ત્વનું સેટિંગ, APN એટલે એક્સેસ પોઈન્ટ નેમ. આ સેટિંગ તમારા મોબાઈલ ઇન્ટરનેટ અને નેટવર્ક સાથે કનેક્ટ કરવા મદદરૂપ કરે છે. તો આપણે મોબાઈલ નેટવર્કમાં જઈશું, સિમ ઉપર ક્લિક કરીશું. કોઈ બી ફોનમાં અલગ અલગ રીતે ઓપ્શન આપેલા હોય છે, તો આપણે એક્સેસ પોઈન્ટ નેમ ઉપર ક્લિક કરીશું. ત્યાં આગળ મારે છે એરટેલ GPRS. તો ક્યારેક બીજા સિમ ઉપર ક્લિક થઈ ગયું હોય તો એ બી નેટવર્ક ના આવે, તો આપણે 3 ડોટ ઉપર ક્લિક કરીશું અને રીસેટ અને ડિફોલ્ટ ઉપર ક્લિક કરીશું, એટલે આપણું સિમ રીસેટ થઈ જશે કમ્પ્લીટલી. અને APNમાં ખોટા ફેરફાર કરવાથી ઇન્ટરનેટ બંધ થઈ શકે છે, એટલે જરૂર હોય ત્યારે જ ફેરફાર કરવા. જો બધા ઉપાય કર્યા પછી બી નેટવર્ક પ્રોબ્લેમ રહે છે તો નેટવર્ક રીસેટ કરીશું આપણે. તેના માટે કયા ઓપ્શનમાં જવાનું રહેશે? મારે આ ઓપ્શન સિસ્ટમમાં જઈશ. ત્યાં આગળ ઓપ્શન આવે છે રીસેટ ઓપ્શન. બધા ફોનમાં અલગ અલગ જગ્યાએ રીસેટનો ઓપ્શન આવે છે, તો હું રીસેટ ઓપ્શનમાં જઈશ અને રીસેટ મોબાઈલ નેટવર્ક સેટિંગ પર ક્લિક કરીશ. રીસેટ ધ સેટિંગ. અને જો તમે કોઈ પાસવર્ડ રાખ્યો હોય તો તે પાસવર્ડ નાખવાનો રહેશે. ઓકે ઉપર ક્લિક કરીશ, રીસેટ કરીશ. ત્યાં તમારું નેટવર્ક રીસેટ થઈ જશે. છેલ્લું સેટિંગ છે તે ઇઝી છે. એરોપ્લેન મોડ ટર્ન ઓફ કરવો પડશે. તમે જ્યારે ઉપર સ્ક્રોલ ડાઉન કરશો ત્યારે એરોપ્લેન મોડનું ઓપ્શન આવશે. ત્યાં આગળ તમે ટર્ન ઓફ કરશો અને 10 થી 15 સેકન્ડ રાહ જોજો. દસ થી 15 સેકન્ડ રાહ જોયા પછી તેને ઓન કરીશું. હવે તમારો ફોન નજીકના મોબાઈલ ટાવર સાથે ફરીથી કનેક્ટ થશે. નેટવર્ક સારું રાખવા માટે ફોનને સમયાંતરે રીસેટ કરો. સોફ્ટવેર અપડેટ ચેક કરો. સિમ કાર્ડ જૂનું હોય તો નવી સિમ લગાવી શકો છો. મિત્રો, આશા છે આ મોબાઈલ નેટવર્ક સેટિંગ તમને ઉપયોગી થશે. જો તમને આવી વધુ એન્ડ્રોઈડ ટિપ્સ, મોબાઈલ સેટિંગ્સ અને સિક્રેટ ફીચરના વિડીયો જોઈએ તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.